ચલણ સોફ્ટવેર કઈ રીતે કામ કરશે, આઇકોન ઉપર ડબલ ક્લિક કરશો એટલે પાસવર્ડ છે એડમિન, યુઝર નેમ એડમિન, પાસવર્ડ 1 2 3. ઇસ્યુ ચલણનું ઓપ્શન છે. નવું ચલણ ઇસ્યુ કરવા માટે ન્યૂ બટન ઉપર ક્લિક કરવાનું છે. ચલણ નંબર ઓટો જનરેટ થશે. કઈ પાર્ટીને ઇસ્યુ કરવું છે સિલેક્ટ કરવાનું છે. ડિસ્ક્રિપ્શન ઓફ ગુડ્સ, કેટલી ક્વોન્ટિટીઝ, પ્રાઇસ, કન્વર્ટિંગ ઇન્ટુ આઇટમ, જે આઇટમ માટે ઇસ્યુ કરતા હોય કેટલા દિવસ માટે કરવાનું છે. ઇન્ડિકેશન કોઈ હોય તો એટલું કરીને સેવ બટન ઉપર ક્લિક કરવાનું છે. તો એ ડિલિવરી ચલણ અહીં જનરેટ થઈ જશે. ચલણ નંબર ઓટો આવી જશે. જે વેલ્યુ નાખેલી છે તે ઓટો આવી જશે. કઈ તારીખે ઇસ્યુ કરેલું છે, નેચર ઓફ પ્રોસેસિંગ અને ફેક્ટરી પ્લેસ ઓફ પ્રોસેસિંગ બંને આવી જશે. આ રીતે ઓરિજિનલ ચલણ, ડુપ્લિકેટ કોપી અને ટ્રિપ્લિકેટ કોપી, આ રીતે ત્રણેય કોપી જનરેટ થઈ જશે. જે ચલણ બનાવેલા છે એ એડિટ કરવા હોય તો ફરીથી આપણે ક્વોન્ટિટી કે ચેન્જ કરી શકીએ છીએ. તો એ ફરીથી અપડેટ ચલણ થઈ જશે. ડિલીટ કરવો હોય, ફરીથી પ્રિન્ટ કરવો હોય તો એ ઓપ્શન આપેલા છે. વ્યૂ સબ ચલણ, જે ચલણ આપણે રિસીવ કરેલા છે એ અહીં પ્રિન્ટ કરવા હોય, ડિલીટ કરવા હોય અથવા તો એડિટ કરવા હોય તો કરી શકાય છે. જે ચલણ ઇસ્યુ કરેલા છે એની સામે આપણે જે રિસીવ ચલણ કરવાના છે સિલેક્ટ કરીને રિસીવ સબ ચલણ, તો સામેવાળાના ચલણ નંબર, કઈ તારીખે રિસીવ કર્યા છે, આઇટમ આપણે શું રિસીવ કરી છે, રિસીવ ઇન ક્વોન્ટિટી, છોલ રિસીવ કરેલો હોય તો છોલ અથવા આઇટમ નેમ, અને રિસીવ ઇન ક્વોન્ટિટી એડ. અહીંયા રિમેનિંગ ક્વોન્ટિટી પ્લસ માઇનસ જેમ જેમ રિસીવ કરશે એમ થશે. સેવ કરશો એટલે આ રીતે એક જોબ વર્ક સબસી ડિલિવરી ચલણ જનરેટ થઈ જશે. એમાં ક્વોન્ટિટી લેફ્ટ ઇન બેલેન્સ, જેટલી ક્વોન્ટિટી બચે છે એ બતાવશે. તો આ રીતે ચલણ અને સબસી ડિલિવરી ચલણ મેનેજ થશે. જનરેટ કરેલા ચલણ અહીંથી જોવા મળશે. જો એમાં કોઈ એડિટ હોય તો તમે ડિલીટ અથવા એડિટ કરી શકો છો. રિપોર્ટ છે. ચલણનો 2 તારીખ વચ્ચે આપણે કેટલા ચલણ જનરેટ કરેલા છે એ પાર્ટી વાઇઝ જોઈ શકશે. એમાં કેટલી રિસીવ થઈ ગયા છે, કેટલા રિમેનિંગ છે, બંને વસ્તુ આવી જશે. રિમેનિંગ સમરીમાં ઓનલી રિમેનિંગ આઇટમ હશે એ જ આવશે. જે ઓલરેડી 100% રિસીવ થઈ ગયા છે ફિલ્ટર થઈ જશે. સબ ચલણ સમરીમાં આપણે જે સબ ચલણ રિસીવ કરેલા છે તો એમાં કઈ કઈ આઇટમ રિસીવ કરેલી છે જોવા મળશે. તો આ રીતે આપનું ચલણ છે પાર્ટી વાઇઝ પણ જોઈ શકશે. આ રીતે આપનું ચલણ મેનેજ થઈ શકશે.